પ્રિયજનો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયનના અધ્યાય 10 વિભૂતિ યોગના 10મા શ્લોકનો અધ્યયન કરી રહ્યા છીએ. 10મા શ્લોકમાં ભગવાન જે કહી રહ્યા છે એનું આપણે ફરીથી પારાયણ કરી. અધ્યયનનો શ્લોક છે. એક ચરણ બીજી લીટી આપણે ગયા રવિવારે બાકી. અધ્યાય 10 શ્લોક 10મો, પાન નંબર 155. તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે. નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું જેનાથી એ ભક્તો મને જ પામે છે. પ્રિયજનો, ગયા રવિવારે આપણે 2 વાતો જોઈ. તેષાં સતતયુક્તાનાં અને બીજું ભજતામ પ્રીતિપૂર્વકમ. ભગવાને આ 2 વાતો કહ્યા પછી કહ્યું, આ 2 વાત જેના જીવનમાં આવી છે, સતતયુક્તાનાં, જે લોકો નિત્ય મારી સાથે જોડાયેલા છે, એટલે નિરંતર એમની અનુભૂતિ હું એમની સાથે છું તેવી અનુભૂતિ જેમને જે ભક્તોને થાય છે. અને બીજું ભજતામ પ્રીતિપૂર્વકમ, જેઓ પ્રેમપૂર્વક મારું ભજન અર્થાત સેવા કરી રહ્યા છે તેવા ભક્તો. ભજતામ પ્રીતિપૂર્વકમ, સેવાને પ્રભુએ સ્નેહ સાથે સાંકળ્યું છે. ભજતામ પ્રીતિ, એટલા માટે સેવામાં સ્નેહની મુખ્યતા છે, પ્રેમની મુખ્યતા છે. અને આવી 2 પ્રકારની લાક્ષણિકતા જે ભક્તમાં હોય છે તેને હું બુદ્ધિ દદામી બુદ્ધિ યોગમ તમ. બીજી રીત, તેને હું દદામી બુદ્ધિ યોગમ, હું બુદ્ધિયોગનું દાન કરું છું, જેનાથી તે વ્યક્તિ મામુપયાન્તિ, એ મારી પાસે આવી શકે છે, મને પામી શકે છે. પ્રિયજનો, આને ઉપરના 2 શ્લોકોનો સાર એટલો છે કે યેન કેન પ્રકારેણ કૃષ્ણે રતિમ નિવેશયે. કોઈ પણ પ્રકારે આપણી પ્રીતિ અને રતિ કૃષ્ણમાં રહેવી જોઈએ. એ પછી તમે કોઈ પણ રીતે પ્રભુમાં મન પડો. કશું જ ના થાય, આપણે એમ થાય કે મારાથી કશું જ શક્ય નથી, તો સહેલામાં સહેલો ઉપાય, પ્રભુની પાસે બેસો. જે આપણા પ્રભુ બિરાજે છે ઘરમાં, જે પણ સ્વરૂપ હોય, જે સ્વરૂપમાં આપણે પ્રીતિ હોય, અને ગુરુએ જે સ્વરૂપ આપણે પધરાવી આપ્યું, પરંપરાથી જેની સેવા પૂજા અર્ચના કરતા હોય એની પાસે બેસો. 24 કલાકની 10 મિનિટ, 5-10 મિનિટ પણ ભગવાનની પાસે બેસવાથી કશું જ નથી આવડતું. કોઈ સ્તુતિ પાઠ કંઈ જ નથી આવડતો. માત્ર બેસવાથી શું થશે? ભગવાન પાસે થોડીક મિનિટો પણ બેસવાથી આપણને પ્રસન્નતા આવશે. કારણ કે જેની પાસે જે હોય તે જ મળે. ફૂલની પાસે સામે બેસીએ તો સુગંધ મળે, અને ઉકરડાની સામે બેસીએ તો ગંદકી મળે, દુર્ગંધ મળે. તો ભગવાનની સામે જ્યારે બેસીએ, ભગવાનની સાથે, તો ભગવાનનું સ્વરૂપ જ આનંદનું છે, પ્રસન્નતાનું છે. એટલે પ્રસન્નતા, પ્રભુ પાસે બેસવાથી શું પ્રાપ્ત થાય? પ્રસન્નતા. થોડીક વાર કોઈ પ્રકારની કૃતિ વગર ઠાકોરજીની પાસે બેસવાથી પ્રસન્નતાનો અનુભવ થશે. અને 24 કલાકમાં થોડોક સમય પણ આપણે જો પ્રભુની પાસે બેસીશું તો આપણા આખા જીવનના 24 કલાકમાં જે પ્રસન્નતાની અનુભૂતિ પ્રભુના સામીપ્યમાં થશે. એટલા માટે પ્રભુ પાસે બેસવું આ પહેલું. બીજું, ભગવાન સાથે વાતો. પ્રભુની સાથે બેસો, આપણને એમ થાય કે પ્રભુની સાથે બેસવાથી જ શું થાય, શું કરીએ? તો બીજો સ્ટેપ છે પ્રભુની સાથે વાતો. તમારા મનની બધી જ વાતો, મનમાં માન અપમાન, સુખ દુઃખ, ચિંતા, પ્રભુએ તમારા પર કરેલો જે ઉપકાર છે
આ બધી જ વાતો પ્રભુની સાથે બેસીને કરો. પ્રભુ તો સાંભળે જ છે. સર્વત્ર ઠાકોરજી બિરાજે છે, પ્રભુ બિરાજે છે. તમે જે કહેશો તે પ્રભુ સાંભળે. મીરાબાઈને તેની સેવિકાએ આવો પ્રશ્ન પૂછ્યો, હે મીરાબાઈ, તમે તો દ્વારિકાધીશ પ્રભુની સાથે, ગિરધર સાથે વાતો કરો છો, પણ કોઈ દિવસ ગિરધરે તેનો પ્રત્યુત્તર આપ્યો છે તમારા પ્રભુએ? ત્યારે મીરાબાઈએ કહ્યું કે મારો પ્રભુ બધું જ સાંભળે છે, જરૂર જણાશે તો એ પ્રત્યુત્તર પણ આપશે. એટલા માટે ભગવાનની સાથે વાતો કરો. આપણી બધી જ વાત, આપણી વાતોમાં કોને રસ હોય? આપણી વાતોમાં માતા પિતા અને પ્રભુ સિવાય કોઈને રસ ના. એટલા માટે પ્રભુની સાથે વાતોનું શેરિંગ કરો. તમને પ્રતિભાવ મળતો નથી એવું લાગે છે, પણ પ્રભુની સાથે કરેલી વાતોનો એક પણ શબ્દ નથી સંભળાતો એવું છે જ. પ્રત્યેક શબ્દ પ્રભુ સાંભળે છે. તમારા અંતરની વાતો પ્રભુ તમારા અંતરમાં બેસીને સાંભળે છે. એટલા માટે પ્રભુની સાથે વાતો કરો. એ સુખની હોય, દુઃખની હોય, માનની હોય, અપમાનની હોય, ઉપકારોની હોય. એનાથી શું થશે? મન હળવું થશે. આપણું મન હળવું થશે. તમે કોઈની સાથે વાતોનું શેરિંગ કરશો અને સમર્થની સાથે શેરિંગ કરશો તો ક્યારેક એનો પ્રતિભાવ પણ મળશે, અને હોય જ છે. એટલા માટે આપણી ભગવાનની સાથે વાત કરવાથી મન હળવું થાય. વાતો કેમ કરવાની? પ્રભુ સાથે કેમ બેસવા? તમે જોજો કે ઘરમાં વૃદ્ધ માતા પિતા હોય, દાદા દાદી હોય, એમની કોઈ ડિમાન્ડ નથી તમારી પાસે. એ લોકો એક જ ઈચ્છા રાખે છે કે એમની પાસે 5 મિનિટ બેસ. એમને કંઈ જોઈતું નથી. આમની એટલી જ ઈચ્છા છે કે 5-10 મિનિટ તમે વૃદ્ધ વ્યક્તિ સાથે બેસો. અને આ દુનિયાનો સૌથી વૃદ્ધ વ્યક્તિ તો ઠાકોરજી. પુરાણ મિત્ય વન સાધુ. ઠાકોરજી કવિમ પુરાણમ અનુશાસિતા 8મા અધ્યાયમાં આપણે જોઈ ગયા. ભગવાન કેવા છે? પુરાણોના પણ પુરાણ છે. આ દુનિયાનો સૌથી પૌરાણિક વ્યક્તિ હોય, પુરાતન વ્યક્તિ હોય તો પ્રભુ છે. તો જેવી રીતે માતા પિતાને એમ હોય કે આ દીકરો મારી પાસે બેસે, તો પ્રભુને પણ એવી અંદરની ઈચ્છા કરી કે મારો જીવ થોડીક વાર મારી પાસે બેસે, મારી સાથે વાતો. બેસવાથી પ્રસન્ન થવાય, વાતો કરવાથી મન હળવું થાય. ત્રીજો સ્ટેપ, પછી એમ થાય કે હું બેસું છું, વાતો કરું છું, પણ પ્રભુ માટે કંઈક કરવાની ઈચ્છા છે, તો પ્રભુની સેવા. પ્રભુની સેવા હું શું કરી શકું પ્રભુ આપના માટે? પ્રભુની સેવા કરવાથી મન ભગવાનમાં પરોવાશે. આપણું મન ભગવાનની સાથે જોડાશે. આપણું ચિત્ત પ્રભુની સાથે જોડાશે એટલે ભગવાનની સેવા. ચોથી વસ્તુ, ભગવાનનું સ્મરણ. સ્મરણ કરવાથી શું થાય? સ્મરણ કરવાથી આપણા મનના જે દોષો છે એ દૂર થાય. સ્મરણ જેટલું વધારે થાય એટલા મનના દોષો દૂર થાય. ભાગવતનો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. ભાગવતનો આ છેલ્લો શ્લોક. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. આપણે એમ થઈએ કે સ્મરણ કરવાથી શું થાય? તો સ્મરણ કરવાથી આપણા જે મનના દોષો છે, આપણા મનમાં કેટલાય દોષો છે, એ બધા જ દોષો દૂર થાય. એટલા માટે ભગવાનનું સ્મરણ કરો. પછીનું સ્ટેપ છે 5મું, ભગવાન ઉપર વિશ્વાસ રાખો. પ્રભુ ઉપર વિશ્વાસ રાખો. જે વિશ્વાસ પ્રભુ પર ધરાવે છે એ વિશ્વાસ રાખવાથી શું થશે? આપણે નિર્ભય થઈ જઈશું. મારું ખોટું, મારું અનિષ્ટ, મારું બુરું ક્યારે પણ કોઈ કરી શકવાનું જ નથી, કારણ કે સમર્થનું મને રક્ષા કવચ છે. મારો પ્રભુ મારું રક્ષણ કરે જ છે, કરશે જ. હરિસ્તો સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. પ્રભુ મારી રક્ષા કરે જ છે. આ ક્યારે થશે? આવો વિશ્વાસ હશે તો આપણે નિર્ભય થઈશું. અને પછી ભગવાનનો સત્સંગ, ભગવાન નામનો સત્સંગ. સત્સંગ કરવાથી શું થશે?
બુદ્ધિ નિર્મળ થાય. જો શરીરની શુદ્ધિ જલથી થાય, મનની શુદ્ધિ સ્મરણથી થાય, અને આપણી બુદ્ધિની શુદ્ધિ છે, બુદ્ધિને નિર્મળ બનાવવી હોય તો સત્સંગ, ભગવદ્ લીલાનો સત્સંગ, પ્રભુની જે ચરિત્રો છે એનો સત્સંગ, એનાથી બુદ્ધિ શુદ્ધ થાય. સત્સંગ એ બુદ્ધિનું સ્નાન છે. અને પછી ભગવાનનું નામ સ્મરણ કરો, એટલે જપ કરો. આ બધી સ્ટેપ છે. આમાંથી જેટલું અનુકૂળ હોય, પહેલું તો અનિવાર્ય છે. એમ કરતાં કરતાં ધીમે 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 બુદ્ધિ પ્રેરક કૃષ્ણ, તમારી બુદ્ધિમાં પ્રભુ જ પ્રેરણા કરશે કે હવે આ કર, આ કર. પહેલી શરત છે કે પ્રભુ પાસે ખબર પડે કે ના પડે, ભગવાનની પાસે બેસતા શીખો, બેસવાની ટેવ પાડો. પછી આ બધા જ સ્ટેપ ઓટોમેટિક એની જાતે જ આવશે. ભગવાનનું જપ કરો, નામ સ્મરણ કરવાથી પ્રભુમય બનાવે છે. નામ સ્મરણે ભગવાનની સ્વરૂપ સાથે આપણને જોડી દે છે. અને છેલ્લું છે ભગવાનને સમર્પણ કરો. આપણી જાતનું, આપણી બુદ્ધિનું, બધાનું સમર્પણ ભગવાનને કહી દો, પ્રભુ હું તારો છું. સમર્પણ કરવાથી શાશ્વત શાંતિનો અનુભવ થશે. શાશ્વત શાંતિ પ્રભુને સમર્પણ કરવાથી થાય છે. એટલા માટે આ પ્રભુની પાસે 2-3 શ્લોકના સારભૂત આ કેટલીક વાતો છે. પ્રભુ સાથે બેસો, પ્રભુ સાથે વાતો કરો, પ્રભુની સેવા કરો, પ્રભુનું સ્મરણ કરો, પ્રભુનો સત્સંગ કરો, વિશ્વાસ રાખો અને પ્રભુને સમર્પિત થાઓ. હવે આ બધું કરવાથી શું થાય? તો ભગવાને કહ્યું છે કે હું તેને બુદ્ધિયોગનું દાન કરું છું. તેષામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. જે વ્યક્તિની પાસે આ 2 લાક્ષણિકતાઓ છે એને પછી હું બુદ્ધિ આપું છું. ઘણીવાર આપણને એમ થાય કે આપણે શું કરવાનું, સેવામાં, પાઠમાં, સત્સંગમાં ખબર પડતી નથી. તો ભગવાને કહું, દદામિ બુદ્ધિ યોગમ તમ બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્તુ. બુદ્ધિની પ્રેરણા ભગવાન આપે છે. આપણે બુદ્ધિને શું કરવાનું તે ભગવાન પ્રેરણા આપે છે. તમે જ્યારે જે વૈષ્ણવ સેવામાં પહોંચતા હશે, એમને ખબર હશે કે તમે બેસતા થાઓ, અને બેસતા બેસતા તમને ક્યારેક એમ થાય કે આ શૃંગાર આમ કરવાનો, આ આભૂષણ આવી રીતે પહેરાવાનું, આવી રીતે સામગ્રી ગોઠવવાની. અંદરથી પ્રેરણા છે. એ પ્રેરણા કોઈ બીજું નથી આપવાનું, સ્વયં પ્રભુ આપવાની છે. એટલા માટે જે મહાપ્રભુજીએ કહ્યું બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્તો, એ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે દદામિ બુદ્ધિયોગમ તમ. હું એને બુદ્ધિયોગનું દાન કરું છું. બુદ્ધિયોગ એટલે શું? એને સરળ અર્થમાં સમજી લઈએ. બુદ્ધિયોગ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ લવ ટુવર્ડ્સ ગોડ. ભગવાન માટે બૌદ્ધિક પ્રેમ. બુદ્ધિયોગનો અર્થ શું થયો? ભગવાન માટે ચીલાચાલુ નહીં, પરંપરાથી સેવા થાય છે, ગતાનુગતિક બીજો કરે છે માટે માને કરવાનું. ભગવાનની સેવા કે પૂજા પાઠ નહીં કરું તો મારું અનિષ્ટ થશે, આવા ડરથી કરવાનું. ભક્તિ ક્યારે પણ ડરથી ન થાય, ભક્તિ ગતાનુગતિક ન થાય, ભક્તિ દેખાદેખી ન થાય, ભક્તિ ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિક્શનથી જ થાય. ભગવાન માટેનો બૌદ્ધિક પ્રેમ. પ્રભુ મને સંભાળે છે, પ્રભુ મને સાચવે છે, અને હું પ્રભુનો છું. એટલા માટે બુદ્ધિથી ભગવાન જો અંદર ઉતર્યા છે તો એ તમને ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ ડગાવી નહીં શકે. એટલા માટે ગીતાએ કહ્યું ગોડ ફિયરિંગ મેન્ટાલિટી નહીં, ડરીને ભગવાનની પાસે નહીં જવાનું. ગોડ લવિંગ મેન્ટાલિટી, ભગવાનને પ્રેમથી ભગવાનની પાસે જવાનું. ભગવાનની કોઈ ન્યુસન્સ વેલ્યુ થોડી છે કે આપણે ભગવાનનું આમ કરશું તો જ ભગવાન આપણું સારું કરશે. ભગવાનને લવિંગ, પ્રભુ તારી પાસે હું તારું સ્મરણ કર્યા વગર રહી શકતો જ નથી. એકવાર નારદ ઋષિ વ્રજની ગોપિકાઓ પાસે ગયા, અને વ્રજની ગોપિકાઓને નારદ ઋષિ પૂછવા લાગ્યા, 24 કલાક તમારો વિષય કૃષ્ણ, તમારી વાતોની વિષય કૃષ્ણ, તમારું બોલવું કૃષ્ણ, તમારું ચિંતન કૃષ્ણ, તમે આટલું બધું કૃષ્ણ કૃષ્ણ કરો છો, કેમ કરો છો? નારદ ઋષિએ ગોપિકાઓને પૂછ્યું. ત્યારે ગોપિકાઓએ કહ્યું
અમે કૃષ્ણનું ચિંતન ન કરીએ તો અમે બીજા શેનું ચિંતન કરીએ? અમારા માટે કૃષ્ણ સિવાય બીજો કોઈ તત્વ છે જ નહીં. અમે કૃષ્ણ સિવાય બીજા કોઈને જોતા જ નથી. અમારી આંખોનો વિષય પણ કૃષ્ણ છે, અમારા ચિંતનનો વિષય પણ કૃષ્ણ છે. કૃષ્ણ સિવાય અમારા મનમાં બીજું કશું છે જ નહીં. એટલા માટે અમારો વિચાર, અમારા પ્રાણ, અમારા શ્વાસ આ બધો જ કૃષ્ણ છે. એટલા માટે બુદ્ધિયોગ એટલે શું? ભગવાન જ્યારે જુએ કે આ ભક્તને માત્ર પ્રેમથી પ્રેરાઈને જ ભક્તિ કરે છે. બુદ્ધિયોગની આ કન્સેપ્ટ સમજી લો. ભગવાનને જ્યારે એવી ખાતરી થાય કે આ જીવ મારા પ્રેમને કારણે જ મારી ભક્તિ કરે છે, માગવા માટે નહીં, યાચના માટે નહીં, કોઈ સ્વાર્થ માટે નહીં, મારા પ્રેમથી પ્રેરાઈને ભક્તિ કરે છે, તે ભક્તિ માટે તેને લાભ, પૂજા, ખ્યાતિ, પ્રસિદ્ધિ મેળવવાનો કોઈ સ્વાર્થ નથી અને માત્ર તેના ધ્યાનમાં હું છું, ત્યારે ભગવાન તેવા ભક્તને બુદ્ધિયોગનું દાન કરે છે. જેનો વિષય કૃષ્ણ, જેનું ચિંતન કૃષ્ણ, એને ભગવાન બુદ્ધિયોગનું દાન કરે છે. આ ભક્તો ઈશ્વર સાથે સતત જોડાયેલા છે. મારામાં તેનું ચિત્ત એકાગ્ર થયેલું છે, તેની ભક્તિ માત્ર પ્રેમથી થઈ છે, ત્યારે ભગવાન તેવા ભક્તને દદામિ બુદ્ધિયોગમ તમ, એને બુદ્ધિયોગનું દાન કરું છું. જ્યારે એને અનુભૂતિ થાય, નદીનું ગંતવ્ય સ્થાન શું છે? સમુદ્ર. નદી વહેતી વહેતી સમુદ્ર પાસે જાય. કોઈ નદીને પૂછે તારી ગતિ કોના તરફ છે? તો નદી કહેશે સમુદ્ર તરફ. શા માટે છે એનો જવાબ મને ખબર નથી, મારે સમુદ્રમાં ભળવું છે એટલું જ મને ખબર છે. નારદ ઋષિએ ગોપીઓને પૂછ્યું કે તમે કૃષ્ણનું સ્મરણ કેમ કરો છો? ત્યારે ગોપિકાએ જવાબ ન આપ્યો. કેમ કરીએ છીએ એનું કારણ અમારી પાસે નથી. પ્રેમને કારણો સાથે કાંઈ એ સંબંધ નથી. પ્રેમને કોઈ કારણ હોય જ નહીં. પ્રેમનું કારણ માત્ર પ્રેમ જ હોય. અને સરિતા સમુદ્ર પાસે જાય છે, સમુદ્રને મળે છે અને સમુદ્રમાં ભળી જાય છે. એટલા માટે ભગવાને કહ્યું દદામિ બુદ્ધિ યોગમ તમ. અને ત્રીજો અને બીજો અર્થ થયો કે આજે તિથિ પ્રમાણે પણ એકાદશી છે, વ્રત ભલે કાલે છે, વ્રત પ્રમાણે આવતીકાલનો દિવસ છે અને ભગવાને બુદ્ધિયોગનું દાન કેવી રીતે કરે છે એની અનુભૂતિ આજના દિવસે શ્રી મહાપ્રભુજીને કરાવી છે. દદામિ બુદ્ધિયોગમ તમ. ગીતામાં ભગવાને આશ્વાસન આપ્યું કે દદામિ બુદ્ધિયોગમ તમ, બુદ્ધિયોગ આપો છો. કોણે? તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. આવો કોઈ શ્રેષ્ઠ ભક્ત હોય એની સામે હું બુદ્ધિ ખોલું છું, એને પ્રેરણા આપું છું. અને ભગવાને વલ્લભાચાર્ય મહાપ્રભુજીને આજના દિવસ, આજે તિથિ છે એટલા માટે કહું, આજના દિવસે એટલે શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિ શ્રી મહાપ્રભુજી આને અનુભૂતિ કરાય કે કેવી રીતે બુદ્ધિયોગનું દાન થાય છે. અને યોગાનુયોગ, આ ગીતોક્તિ એટલે ગીતાનો આપણો આજનો શ્લોક અને આજનો દિવસ બંનેનો સંયોગ છે, બંનેનો સુમેળ છે. ભગવાનની કેવી ઈચ્છા છે કે મારા જીવો મારી પાસે આ ભગવાનની ઈચ્છા છે. જેવી રીતે માની ઈચ્છા હોય, દીકરો તેને માનતો હોય કે ન માનતો હોય, છતાં પણ માની ઈચ્છા હોય કે દીકરો મારી પાસે આવીને બેસે. એટલે આપણે ભગવાનને માનીએ કે ન માનીએ, આપણે ભગવાનને સમજીએ કે ના સમજીએ, ભગવાનની તો ઈચ્છા છે જ કે આ જીવ મારી પાસે આવે અને મારી શરણમાં, અને શરણમાં લાવવા માટે ભગવાન કહે છે અને બુદ્ધિયોગનું દાન કરું છું. દદામિ બુદ્ધિયોગમ તમ. શા માટે કરું છું? યેન મામું પયાંતિ તે મને પામી શકે, એટલા માટે બુદ્ધિયોગનું દાન કરું છું. હવે કદાચ આપણે એટલી યોગ્યતા ન હોય કે ભગવાન આપણને સીધો બુદ્ધિયોગ આપે. આપણે એટલે ક્યાં એવી અવસ્થા છે કે તેષામ
હું ભગવાનનું નિત્ય સ્મરણ કરું છું અને ભગવાનની પ્રેમથી સેવા કરું છું, એવી અવસ્થા આપણી ન હોય તો ભગવાન આપણને પ્રત્યક્ષ દર્શન ભલે ન આપે પણ કોઈ મહાપુરુષો દ્વારા આપણને રસ્તો બતાવે, મહાપુરુષો દ્વારા આપણને રસ્તો ચીંધે. ભગવાન આપણને સીધી વાત ન કરે, પ્રત્યક્ષ આપણને ભગવાનનું મિલન ન થાય, કારણ કે આપણે એ અવસ્થા નથી. ભગવાનના જ અંશો છીએ, પરંતુ આપણે એવી અવસ્થા નથી, છતાં પણ ભગવાનને આપણને એમની પાસે બોલાવવા છે. ત્યારે ભગવાન શું કરે છે? કોઈ મહાપુરુષને, દિવ્ય અવતરણને ભૂતળ ઉપર મોકલે, પૃથ્વી ઉપર એમનું પ્રાગટ્ય, અને પૃથ્વી ઉપર તેમને મોકલે. કોઈ આચાર્ય છે, કોઈ મહાપુરુષ છે, કોઈ દિવ્ય અંશ છે, અને તેમના માધ્યમથી આપણને પોતાની પાસે બોલાવે. આવી અલૌકિક ઘટના આજના દિવસે બની. આજના દિવસની મધ્યરાત, આજનો દિવસ એટલા માટે કહું છું, તિથિ છે એટલા, વ્રત તરીકે ભલે કાલે કરીશું, પણ તિથિ છે એટલે પ્રભુની ઈચ્છા છે કે મારાથી વિખૂટો પડેલો જીવ એ મારી પાસે આવે. હવે આપણે એટલી યોગ્યતા નથી કે પ્રભુ આપણને સીધું માર્ગદર્શન આપી શકે, એટલા માટે ભગવાન આચાર્યોને, દિવ્ય અંશને પૃથ્વી ઉપર પ્રગટ કરે છે. અને એ દિવ્ય અંશ એ મને ભગવાનની વાત મારા સુધી પહોંચાડે છે, એટલે માધ્યમ બને છે. પ્રભુ અને જીવ વચ્ચેનું માધ્યમ એ મહાપુરુષ બને છે. એ મહાપુરુષ એનું માધ્યમ બને એટલે પ્રશ્ન થાય કે ભગવાન પાસે જવાનો રસ્તો કયો? ભગવાન આપણને બોલાવે છે, યાદ કરે છે. એટલા માટે આચાર્યો, મહાપુરુષો આવે ઢંઢોળ. જો પરમાત્મામાં પણ માં છે, મહાત્મામાં પણ માં છે, અને મામાં પણ માં છે. એક શરીરને પોષણ આપે છે, એક માં પ્રભુની પાસે લઈ જાય છે, અને એક માં મારું રક્ષણ કરે છે. એટલા માટે જેવી રીતે પરમાત્મા છે, એવી રીતે મહાત્મા છે, એવી રીતે આચાર્ય છે. આપણને ઢંઢોળે, સૂતેલા લોકોને ઢંઢોળે. જાગ, ક્યાં સુધી તો અજ્ઞાનની નિદ્રામાં પડેલો રહીશ? હું તને જગાડવા માટે આવ્યો છું. અને એ મહાપુરુષો, આપણાને મહાપુરુષોમાં શું ફેર? આપણને કર્મના બંધનો ભોગવવા માટે જન્મ લેવો પડે છે. આપણા પૂર્વકાળના કર્મના બંધનો છે, એના કારણે આપણને કોઈ પણ યોનિમાં આવવું પડે છે, ફરજિયાત આવવું પડે છે. અને મહાપુરુષોને પ્રભુ મોકલે છે, એટલા માટે પ્રભુ પ્રેષિત કહેવાય, પ્રભુના મોકલેલા. પ્રભુએ જેમને મોકલ્યા છે એમને, એટલે એમનું પ્રાગટ્ય કહેવાય, આપણો જન્મ કહેવાય, ભગવાનનું અવતરણ કહેવાય, મહાપુરુષોનો પ્રાગટ્ય કહેવાય, અને આપણો જન્મ કહેવાય. જન્મ એને કહેવાય કે કર્મના બંધનો ભોગવવા માટે આપણી ઈચ્છા હોય કે ન હોય, આપણને આપવું પડે છે. અને મહાપુરુષોને ભગવાન મોકલે છે. આપણે વાસનાથી બંધાઈને આવ્યા છીએ, ગત જન્મની વાસનાઓ આપણને ખેંચી લાવી છે. અને મહાપુરુષો છે એ વાસુદેવની ઈચ્છાથી અહીંયા આવ્યા છે, પ્રભુની ઈચ્છાથી આવ્યા છે. એટલે મહાપુરુષો પ્રભુ પ્રેષિત હોય છે, પ્રભુના મોકલેલા હોય છે. તેઓના આવવાનો એક જ ઉદ્દેશ્ય હોય છે. કોઈ પણ મહાપુરુષ, મહાપ્રભુજીનું ચરિત્ર આજે આ પ્રસંગ જોઈશું, પણ કોઈ પણ દિવ્ય અવતરણ હોય, એમની ઈચ્છા એક જ હોય કે જીવોને મારે પ્રભુની પાસે લઈ જવા છે. જે જીવો પ્રભુથી વિખૂટા પડ્યા છે, ઈશ્વરનું વિસ્મરણ કર્યું છે, એમને મારે પ્રભુની પાસે લઈ જવા છે. એટલા માટે પ્રભુના મિલનનો રાહ દેખાડવા માટે મહાપુરુષનું પ્રાગટ્ય થાય છે, આચાર્યનું પ્રાગટ્ય થાય છે. જેવો સમય હોય એ સમયે ભગવાન એ રીતે મહાપુરુષોને આપણી પાસે મોકલે છે. ભગવાનની કૃપા છે કે આ મહાપુરુષોનું સાનિધ્ય આપણને મળે છે. એમાં પછી શંકરાચાર્યની જરૂર હોય તો ભગવાન એમને મોકલે, મહાપ્રભુજીની જરૂર હોય જે સમયની, જે કાળમાં, ત્યારે મહાપ્રભુજી જેવા પુરુષોને મોકલે. 549 વર્ષ પહેલાં, 549 વર્ષ પહેલાંનો સમય, અને આચાર્ય શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીનું પૃથ્વી ઉપર પ્રાગટ્ય. એ પ્રાગટ્ય વાર્તા આજે કરવાની નથી. આજે આપણે આજના દિવસની વાત કરવાની છે. માત્ર 14 વર્ષની વયે,
14 વર્ષની 52 વર્ષ શ્રી મહાપ્રભુજી ભૂતલ પર બિરાજ છે. 14 વર્ષની નાનકડી વય એટલે હજી બાલ્યાવસ્થા પૂરી થઈ નથી, કિશોરાવસ્થા હજી શરૂ થઈ હતી. યૌવન તો હતું જ નહીં, પરંતુ કિશોરાવસ્થામાં સમગ્ર ભારત ઉપર તેમણે ભ્રમણ કર્યું. સમગ્ર ભારત એક વિશેષ હેતુ માટે જ્યાં પ્રાગટ્ય થયેલું હોય એટલા માટે તેમણે ભારત ભ્રમણ કર્યું. 3 કારણો છે, 3 હેતુઓ પૂર્ણ કરવા. પહેલો હેતુ કે મારે કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરવો છે, મારે કૃષ્ણની ભક્તિને સામાન્ય વ્યક્તિ સુધી લઈ જવી છે. એટલા માટે પહેલો હેતુ કૃષ્ણ ભક્તિનો પ્રચાર. શ્રી ભાગવત ગુઢાર્થ ભાગવતના આધારે કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરવો છે. જે શ્રીમદ ભાગવતમાં ઠાકોરજીનું ચરિત્ર છે, લીલાઓ છે, એ લીલાઓ એટલા માટે છે કે ભગવાનમાં જીવની પ્રીતિ થાય, એનો પ્રચાર કરવો છે. બીજો, ખોટી ભ્રાંત માન્યતાઓ દૂર કરવી છે. એ સ્ત્રીઓ માટે હોય, શુદ્ર માટે હોય, ઉપેક્ષિત જીવ માટે હોય, ખોટી ભ્રાંત માન્યતાઓ છે. સ્ત્રીઓ આ ન કરી શકે. કેટલાક સમાજના લોકોનો અધિકાર નથી. મહાપ્રભુજીએ કહ્યું માનવ માત્રનો પ્રભુને મેળવવાનો અબાધિત અધિકાર છે. પછી તે કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ લિંગનો હોય, કોઈ પણ દેશનો હોય, પ્રત્યેક જીવને પ્રભુને મેળવવાનો અધિકાર છે. એટલે ભ્રાંત માન્યતાઓને તેમને છોડાવવાની હતી. એટલા માટે સાકાર બ્રહ્મવાદિક. અને ત્રીજી વસ્તુ, પ્રભુથી વિખૂટા પડેલા પ્રભુના જીવો પ્રભુની પાસે લઈ જવાના, અને ભૂલા પડેલા જીવોને પ્રભુનું સ્મરણ કરવા માટે તેમની પાસે લઈ જવાના હતા. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. આ શ્રી મહાપ્રભુજીના 3 હેતુ. ભારતભરમાં તેમને 3 વાર ભારત પરિભ્રમણ કર્યું. અને તે પરિભ્રમણ કરતા શા માટે કર્યું? લોકોની સ્થિતિ જોવા માટે. કારણ કે ભગવાનને રિપોર્ટિંગ કરવાનું હોય તો પહેલાં સ્થળ તપાસ કરવી પડે. તો લોકો કેવા છે, તેમની વૃત્તિ કેવી છે, તેમનો સ્વભાવ કેવો છે, તેમનું વલણ કેવું છે, એના માટે શ્રી મહાપ્રભુજીએ ભૂતલ ઉપર જોઈને લોકોને મળ્યા, જોયું, પરિસ્થિતિ જોઈ, અને પછી તેમને એક સ્તોત્રમાં ભગવાનને સંબોધીને કહ્યું. ભગવાનને કહું, પ્રભુ મેં આપે મને જેટલા માટે મોકલ્યો હતો, હું બધે ફર્યા, ભ્રમણ કર્યા, અને ભ્રમણ કરતાં કરતાં મેં શું જોયું? સર્વ માર્ગે સુનષ્ટેષુ કલૌચ ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. પ્રભુ મેં જોયું છે સર્વ માર્ગો નષ્ટ થયા છે. ખલ ધર્મવાળો કલિકાલ હોવાથી લોકો પાખંડી થયા છે, પાખંડથી ભરપૂર થયા છે. ગંગા વગેરે સર્વ પવિત્ર તીર્થો દુષ્ટોથી ઘેરાઈ ગયા છે. પવિત્ર તીર્થોમાં 550 વર્ષ પહેલાં, 549 વર્ષ પહેલાં શ્રી મહાપ્રભુજીએ કરેલો પ્રત્યક્ષ ચિતા છે. અને તે વખતે સત્પુરુષો અહંકારથી વિમૂઢ થયા છે અને પાપીઓને અનુસરે છે. અનુસરણ પાપીઓએ સત્પુરુષોનું કરવાનું હોય, તેના કરતાં કલયુગમાં સત્પુરુષો જેને કહેવાય છે એ પાપીઓનું અનુસરણ કરે છે. લાભ અને પૂજા માટે જ લોકો પ્રયત્ન કરે છે. લાભ માટે, પોતાની પૂજા માટે, પોતાની પ્રતિષ્ઠા માટે, પોતાના પદ માટે લોકો દોડે છે. પરમાત્મા માટે દોડતો કોઈ દેખાતું નથી. અને તે વખતે આવું વર્ણન તેમણે કર્યું. આ તેમનું વાસ્તવ દર્શન. અને આ વાસ્તવ દર્શન પ્રભુને પણ કહ્યું, પોતે પણ અનુભવ્યું, અને તેઓના મનમાં વિષાદ. શ્રી મહાપ્રભુજીના મનમાં વિષાદ થયો. આ લોકોને મારે ભગવાનની પાસે લઈ જવાના છે. આ લોકોને પ્રભુ પાસે કોઈ શિક્ષક હોય અને એને સોંપવામાં આવે કે આમને તો યુનિવર્સિટીમાં કે બોર્ડમાં પહેલો નંબર લાવવાનો, જઈને જ્યારે છોકરાઓને જુએ ત્યારે એકડો લખતા પણ જેને ના આવડતો હોય એ લોકોને મારે ગોલ્ડ મેડાલિસ્ટ કેવી રીતે બનાવવાના? આવી ચિંતા એક શિક્ષકને થાય. એવી રીતે મહાપ્રભુજીને થયો, વિષાદ થયો. વિષાદ પોતા માટે નહીં, મહાપુરુષોને વિષાદ થાય
ત્યારે તેનું પરિણામ પ્રસાદમાં, અને આપણા જેવાને વિષાદ થાય તો વિવાદ થાય, અને વિવાદ થાય તો વિનાશ થાય. લૌકિક માણસનો વિષાદ એ વિનાશ તરફ દોરી જાય, અને મહાપુરુષોનો વિષાદ છે એ પ્રસાદ તરફ લઈ જાય. શું અર્જુન? એટલા માટે તો પહેલા અધ્યાયનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ. વિષાદને કોઈ દિવસ યોગ કહેવાય? પણ વેદવ્યાસે કહ્યું આ વિષાદ યોગ છે, કારણ કે એના દ્વારા આપણને ગીતા મળવાની છે. એટલે અર્જુનનો વિષાદ પણ યોગ થયો, મહાપ્રભુજીનો વિષાદ પણ એ યોગ થયો, પ્રભુના મિલનનું કારણ બન્યું. અમને શું વિષાદ થયો? બે વ્યક્તિત્વ જોયા. એક તરફ આપણને જોયા, એક તરફ આનંદરૂપ પ્રભુને જોયા, અને એક તરફ નિરાનંદ એવા આપણને જોયા. ત્યારે બીજી તરફ નિર્દોષ પ્રભુને જોયા, અને બીજી બાજુ આપણે સદોષ જીવોને જોયા. અનેક દોષોથી આપણે પીડાઈ રહ્યા છે એવા જીવોને જોયા. એક તરફ પૂર્ણ બ્રહ્મના દર્શન કરી રહ્યા છે, અને બીજી તરફ માગતા રહેલા જીવોને મહાપ્રભુજીએ જોયા. અપૂર્ણ છે, સતત માગણી કરતા કામનાગ્રસ્ત છે એવા જીવોને જોયા. એક બાજુ પ્રેમનો મહાસાગર જોયો, અને બીજી બાજુ સ્વાર્થી જીવો, પોતાના સ્વાર્થ માટે વલખા મારતા રહેલા જીવોને જોયા. એક તરફ વિરાટને જોયા, અને બીજી તરફ વામણા એવા જીવોને જોયા. અને શ્રી મહાપ્રભુજીને થયું કે આ લોકોને પ્રભુ હે આપણી પાસે લાવવાના છે, કેવી રીતે લાવવું? એનો રસ્તો મને સૂચતો નથી. હું એના માટેનો ઉપાય છું. અને આ મહાપ્રભુજીને જે ચિંતા થઈ એ અલૌકિક ચિંતા, લૌકિક નહીં. લૌકિક ચિંતાનું પરિણામ ભગવાન પ્રત્યક્ષ દર્શન આપીને આપતા નથી. આ અલૌકિક ચિંતા, અને અલૌકિક ચિંતા થઈ એટલા માટે કોઈ પણ મહાપુરુષને ચિંતા થાય છે આ જીવ અને પરમાત્માનું, જીવાત્મા અને પરમાત્માનું કેવી રીતે મિલન કરાવવું. બે રસ્તા હોય. એક તો ભગવાનને આપણી પાસે લઈ આવો, અને બીજો રસ્તો છે આપણને ભગવાન પાસે લઈ જાઓ. બે જણને ભેગા કરવા હોય તો એ બે જ રસ્તા છે. કાં તો એક વ્યક્તિને બીજી વ્યક્તિની પાસે લઈ આવો, અથવા બીજી વ્યક્તિને પહેલી પાસે લઈ જાઓ. આ બે જ રસ્તા છે. શ્રી મહાપ્રભુએ વિચાર્યું કે ભગવાનને તો હું કેવી રીતે કહું કે ભગવાન તમે અહીં આ લોકો જીવોને દર્શન આપો કે એમની પાસે આવો. મારે જીવોને જ પ્રભુ પાસે લઈ જવાના હોય. સરિતા ક્યારેય સરિતા પાસે જતો જ નથી. સરિતા એ સાગરની પાસે આવવું, સાગરમાં ભળવું હોય તો. એટલા માટે મનુષ્યનું બ્રહ્મીકરણ, આ ફિલોસોફીના શબ્દો છે. મનુષ્યનું બ્રહ્મીકરણ અને બ્રહ્મનું માનુષીકરણ. બ્રહ્મનું માનુષીકરણ થઈ શકે નહીં, કારણ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને તમે એમની સ્ટેજથી નીચે ન લાવી શકો. તો મનુષ્યનું બ્રહ્મીકરણ કરવું પડે, અને તે બ્રહ્મીકરણ કરવા માટેનો રસ્તો સુજવાગે. આ શ્લોક યાદ રાખો. યેન મામુ પયાંતિ તે. ભગવાને કહું બુદ્ધિયોગનું દાન કરું છું જેથી તે વ્યક્તિઓ મારી પાસે આવી શકે. તો આ ચિંતાનો ઉકેલ એક જ માત્ર પ્રભુ પાસે મળે એવો હતો. અને શ્રાવણાસ્યા મલે પક્ષે, શ્રાવણ સુદ આજનો દિવસ, અને તે વખતે શ્રી મહાપ્રભુજી બિરાજ્ય છે ગોવિંદ ઘાટ ઉપર. ચિંતાનું ચિંતન કરે છે, આપણને પ્રભુની પાસે લઈ જવાનું ચિંતન કરે છે. અને ભગવાને આ શ્લોકમાં શું કહ્યું? દદામિ બુદ્ધિયોગમ તમ. ત્યારે ચિંતા કરવાની જરૂર નથી. એવા જીવોની પાસે તો હું સ્વયં પધારું છું અને તેને બુદ્ધિયોગનું દાન કરું છું. અને વિક્રમ સંવત 1549ની સાલમાં ગોકુલ ગામમાં આજે જે પ્રગટ સ્થળો છે, આજે જે વ્રજમાં જઈએ ને, જે પ્રગટ સ્થળો છે લીલા સ્થળે, એ વખતે નહોતા. શ્રી મહાપ્રભુજીએ તેને પાછા પ્રગટ કર્યા, અને પોતાની સાથે 2-3 સેવકો હતા, અને પોતાના ઠાકોરજી બિરાજતા હતા, અને શ્રીમદ ભાગવત. 3 જ વસ્તુ શ્રી મહાપ્રભુજી પાસે હતું. ભાગવતજી હતા, પોતાનું મુકુંદરાયજીનું સત્ય સ્વરૂપ હતું, અને દમલાજી અને બીજા 1-2 સેવકો હતા. ખુલ્લા ચરણ.
ક્યારેય એમને પગરખા ધારણ કર્યા નથી શ્રી મહાપ્રભુજી. 2 જ વસ્ત્ર, એક ધોતી અને એના ઉપર ઓઢેલો ઉપર, અને પોતાના ઠાકોરજી. અને ઉજ્જડ થયેલા વનમાં, આ એ વખતે ઉજ્જડ હતું, ઉજ્જડ થયેલા વન પ્રદેશમાં શ્રી મહાપ્રભુજીએ પ્રવેશ કર્યો. અને એમની પાસે એમના શિવ સેવક હતા દામોદરદાસજી. મહાપ્રભુજી દમલા કહેતા. દમલા સારસ્વત કલ્પમાં, મેં વાંચ્યું છે ભાગવતની લીલાઓમાં, સારસ્વત કલ્પમાં ગોકુલધામ હતું, ઠાકોરજી પ્રગટ થયા હતા. અને ઠાકોરજીએ પ્રગટ થઈને કેટલી લીલાઓ કરી હતી. તો આ ગોવિંદ ઘાટ કયો હશે અને ઠકુરાની ઘાટ કયો હશે એ કોણ બતાવ્યા છે? શ્રી મહાપ્રભુજીને આ લીલા કરવાની હતી, પ્રભુને બોલાવવાના. હવે દમલાજીને પૂછ્યું હતું. દમલાજીએ કહ્યું કે કૃપાનાથ, એ તો આપણને ખબર, કેવી રીતે, કોણ બતાવે? તે વખતે બનેલી ઘટના છે. શ્રાવણ સુદ ત્રીજનો દિવસ. એ શ્રાવણ સુદ ત્રીજના દિવસે ઠાકોરજીનું સરનામું તો યમુનાજી જ આપી શકે. ઠાકોરજી ક્યાં બિરાજતા હતા એ તો યમુનાજીને જ ખબર પડે. એટલા માટે તે વખતે શ્રી મહાપ્રભુજી આવી ચિંતામાં વ્યસ્ત હતા. સુદ ત્રીજના દિવસે આવી રીતે પૂછ્યું હતું દમલાજી. અને 16 વર્ષનું આયુષ, 16 વર્ષનો વય, 16 શૃંગાર સજીને શ્રી યમુનાજી પ્રગટ થયા. આપણને એમ થાય આવું થઈ શકે? આ આધિદૈવિક સ્વરૂપ છે. આપણા એ 3 સ્વરૂપો છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આપણી આંખોથી જે દેખાય છે આધિભૌતિક સ્વરૂપ છે. અને આપણે જે બીજાને દેખાઈએ છીએ એના ચર્મચક્ષુથી, એ આપણું આધિભૌતિક સ્વરૂપ છે. આપણે બીજાના આધિભૌતિક સ્વરૂપને જોઈ શકીએ અને બીજા આપણા આધિભૌતિક સ્વરૂપને જોઈએ. આપણે આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ જોવા માટે અંદરના ચક્ષુઓ ખુલેલા હોવા જોઈએ. અને શ્રી યમુનાજી પ્રગટ થયા, 16 શૃંગાર કરેલા છે. અને શ્રી મહાપ્રભુજી આજે યમુનાજીના દર્શન કર્યા ત્યારે તેમના મોઢામાંથી એ નીકળી પડ્યો યમુનાષ્ટકમ, નમામિ યમુનામ, યમુનાજીની સ્તુતિ કરે. એ દિવસ હતો શ્રાવણ સુદ ત્રીજ. અને યમુનાજીએ કહ્યું, વલ્લભ, તમે જ્યાં ઠાળા છો, આ બાજુ ગોવિંદ ઘાટ છે, ડાબી બાજુ, જમણી બાજુ ઠકુરાની ઘાટ છે. આ હું તમને કહું છું. અને શ્રી મહાપ્રભુજી યમુનાજીની સ્તુતિ કરી. યમુનાજીના દર્શન થાય, મહારાણીના ભક્તિના દર્શન થાય, પછી ભગવાનના દર્શન થાય. એટલે ભક્તિ મહારાણી યમુનાજીએ પ્રત્યક્ષ દર્શન આપ્યા અને પછી આવી રીતે માર્ગદર્શન આપ્યું. હવે ચોથના દિવસથી શ્રી મહાપ્રભુએ વિચાર કર્યો કે અહીંયા જ છોકરનું વૃક્ષ હતું. આપણે ગયા છીએ અને જવાના પણ છીએ. છોકરના વૃક્ષની નીચે બેસીને શ્રી મહાપ્રભુએ કહ્યું, હવે મારી પાસે 7 દિવસ યમુનાજીના દર્શન થયા છે અને શ્રીમદ ભાગવતનો પારાયણ, ત્યાં બેસીને 7 દિવસ. 10મના દિવસે પારાયણ પૂર્ણ. 7 દિવસનું પારાયણ થયો, 10મના દિવસે પારાયણ પૂર્ણ થયો. શ્રાવણ સુધી 11સનું પ્રભાત ઉગ્યો. શ્રાવણ સુદ એકાદશીનું પ્રભાત ઉગ્યો. અને તે વખતે 11સના દિવસે વલ્લભને રાત્રે જો ઊંઘ આવતી નથી, રાતનો સમય, શ્રી મહાપ્રભુજી સ્વયં લખે છે, શ્રાવણસ્યા મલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. ઊંઘ આવતી નથી અને પ્રભુ આ જીવોને તારી પાસે લાવવાના છે. ત્યારે ત્યાં જ ગોકુલના ગોવિંદ ઘાટ પર બીજો એક ચમત્કાર. આ ચમત્કાર બુદ્ધિયોગનું દાન ભગવાન આપણને અધિકાર ન હોવાથી ભલે નથી કરતા, પરંતુ આપણા પર પ્રભુની કૃપા એટલી છે કે આપણને બોલાવવા માટે આવા મહાપુરુષોને મોકલી આપે અને તેમને પ્રેરણા આપે, જેથી આપણે પ્રભુની પાસે જઈ શકીએ. અલૌકિક ઘટના બની. ચોમાસાની શ્યામ વાદળ ઘેરી અંધારી રાત્રિ, મધ્યરાત્રિનો સમય, સર્વત્ર નીરવ શાંતિ અને ત્યાં અત્યંત પ્રકાશિત વીજળીના ચમકારા જેવો મહાપ્રભુજીએ પ્રકાશ. અત્યંત, આ જાતે જ લખ્યું છે મહાપ્રભુજી, શ્રાવણસ્યામ મલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ સાક્ષાત ભગવતા પ્રોક્ત.
સાક્ષાત ભગવાને, સાક્ષાતનો અર્થ એવો થયો અક્ષ, આંખોની સામે પ્રગટ થઈને ભગવતા પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુએ મને જે કહ્યું એ હું તમને કહું છું. અક્ષરશઃ ઉચ્યતે, એ કહું છું, એમાં મારું કશું જ નથી. એટલે આખો સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કહેનાર પ્રભુ છે, સાંભળનાર શ્રી મહાપ્રભુ છે, અને સંભળાવે છે દમલાજીને, દમલાજી દ્વારા આપણને સંભળાવે છે. એટલા માટે ચોમાસાને અત્યંત પ્રકાશિત વીજળીનો પ્રકાશ થયો અને વલ્લભ સન્મુખ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનધર શ્રી કૃષ્ણચંદ્ર પ્રગટ થયા. અને તે ગોકુલચંદ્રમાજી, ભગવાનનું સ્વરૂપ ગોકુલચંદ્રમાજી પ્રગટ થયા. કોટી કંદર્પ લાવણ્ય છે. આપણને એનો અનુભવ, આપણને અનુભૂતિ નથી, એટલે એનું વર્ણન શબ્દોથી જ થઈ શકે. કારણ કે એવી અવસ્થા હોય મહાપુરુષોની કે ઠાકોરજીને જે સ્વરૂપે દર્શન કરવા ધારે એ સ્વરૂપ પ્રગટ થઈ શકે. શ્રી વલ્લભ હાથ જોડીને ઊભા રહ્યા ઠાકોરજીની સન્મુખ અને વંદન કરીને કહેવા લાગ્યા. નેત્રમાંથી હર્ષના અશ્રુ ટપક્યા અને શ્રી મહાપ્રભુજી પૂછવા લાગ્યા, પ્રાણનાથ, આટલો પરિશ્રમ લઈને પ્રગટ થયા છે, બોલો કઈ આજ્ઞા છે, શું આજ્ઞા છે? અને વલ્લભે જ્યારે મહાપ્રભુજીએ શું આજ્ઞા કરી તે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી દર્શાવે છે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહજીવયો. હે વલ્લભ, તમને એક ચિંતા છે ને કે આ જીવોને મારી પાસે કેવી રીતે લાવવા? તો એનો એક જ ઉપાય છે કે આ જીવોને તમે મારી સાથેનો એમનો સંબંધ સમજાવો. આ જીવાત્મા પોતાને એમ સમજે છે કે હું માયાનો છું, અહીંનો છું. એને એનો કોઈ સંબંધ, એનો મૂળ સંબંધ ભૂલી ગયો છે. અને એ સંબંધનું વિસ્મરણ થયું હોવાથી એને મારી પાસે એનો મારી ઓળખ જ નથી. વિસ્મરણ થયું છે એટલું જ નહીં, એને વિસ્મરણ થયું છે એ પણ એ ભૂલી ગયો છે. એટલા માટે ચિંતા કરવાની જરૂર નથી. બધા જીવોને મારી પાસે લાવવા માટે તેને બ્રહ્મ એટલે ઈશ્વર, બ્રહ્મ એટલે કૃષ્ણ, બ્રહ્મ એટલે પરમાત્મા. એ પરમાત્માનો જીવાત્મા સાથેનો કયો સંબંધ છે એ સમજાવો. એટલા માટે બ્રહ્મ સંબંધ વિધિ નથી, એનો ગુઢાર્થ અને પવિત્રાની વાત તો આવતીકાલે આપણે પુષ્ટિ સત્સંગમાં કરવાના છે. આ સિદ્ધાંત રહસ્યનો ગૂઢ અર્થ અને પવિત્રનો આખી વાત બ્રહ્મ સંબંધે સમજણ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. કેટલાક લોકો વિધિ માને છે, જેવી રીતે બ્રાહ્મણો જનોઈને વિધિ જ માને છે કે જનોઈ પહેરવાની, કર્મકાંડ પૂરો થયો, પણ જનોઈ શા માટે? એવી રીતે બ્રહ્મ સંબંધ એ રિચ્યુઅલ નથી, સ્પિરિચ્યુઅલ છે. એ માત્ર કર્મકાંડ નથી, એ ઉચ્ચ કક્ષાનું અધ્યાત્મ છે. આનાથી વધારે અધ્યાત્મનો મોટો કૂદકો હોઈ શકે જ નહીં કે મારો પ્રભુ સાથેનો સંબંધ કયો છે, એનું દિશા નિદર્શન. એની દીક્ષા નહીં પણ દિશા નિદર્શન છે. આપણે દીક્ષા માનીને એમ માન્યું કે આ બ્રહ્મ સંબંધ પતી ગયો. આ દીક્ષા હોવાને કારણે દિશાનું નિર્દેશન છે. અને તે વખતે પ્રભુએ, મહાપ્રભુજીએ પ્રભુની વાત સાંભળી અને સાંભળ્યા પછી બ્રહ્મ સંબંધ કરાવવાનો છે. પ્રભુ બ્રહ્મ સંબંધ કરાવીશ તો આ જીવો તો દોષિત છે, કેટલા દોષો એનામાં ભરેલા છે. વલ્લભ ચિંતા ન કરશો. તમે એકવાર કચરાની પાસે અગ્નિ લઈ જશો તો કોઈ કચરો રહેવાનો નથી, બધો બળી જવાનો છે. અગ્નિની પાસે કચરો બધો જ બળી જાય. એવી રીતે એક વખત મારો સંબંધ થશે ને એટલે એના બધા જ દોષો બળી જવાય. અપિચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય. શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુએ કહ્યું, તો ગમે તેટલો દુરાચારી હોય એકવાર મારી પાસે આવ. ગંગાના નીરમાં ગટર ભળે તો ગટર ગંગા બની જાય. એવી રીતે ઠાકોરજીના ચરણારવિંદ રૂપી ગંગામાં ગમે તેટલો દૂષિત જીવ હશે, દોષોથી ભરેલો હશે, એકવાર મારી પાસે આવશે તો એ પવિત્ર થશે, એના બધા જ દોષો નિવૃત્ત થશે. પછી એને ચિંતા તમારે કરવાની જરૂર નથી. એને હું મારી પાસે બોલાવીશ. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ. આ સંવાદ થયો
અને સંવાદમાં શ્રી મહાપ્રભુજીએ ને ઠાકોરજીએ પ્રેરણા આપી. પછી પ્રભુને મિશ્રી ભોગ ધર્યો. શ્રી મહાપ્રભુજી ઠાકોરજી પધાર્યા છે, સાક્ષાત છે. મિશ્રી ભોગ ધર્યો. પોતાની પાસે યજ્ઞોપવિતનું સૂતર તૈયાર હતું, એનું પવિત્ર ધર્યું. અને પવિત્ર ધર્યા પછી આપણે એટલા માટે મંગલાચરણ પહેલાં એટલે મધુરાષ્ટકમનો પાઠ કર્યો. આજે મધુરાષ્ટકમનો પ્રાગટ્ય દિવસ. મધુરાષ્ટકમ પણ મહાપ્રભુજી બોલ્યા, ધરમ મધુરમ. એ ઠાકોરજીને જોતા ગયા અને મહાપ્રભુજી બોલતા ગયા અને બોલતા જાય છે મહાપ્રભુજી. અને સુંદર પાઠ કર્યો. અને શ્રી કૃષ્ણ અને મહાપ્રભુજી વચ્ચેનો જે આ સંવાદ છે એ ભક્તિનું તત્વ છે. એ ભક્તિનું તત્વ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. મૂળ વસ્તુ ભગવાન સાથેનો આપણો સંબંધ કયો, બહુ સંક્ષેપમાં કયો. ભગવાન સાથેનો આપણો સંબંધ સંક્ષેપમાં સમજાવું તો, કારણ કે વિષય અધૂરો રાખીશ તો આપણો કન્સેપ્ટ બહુ ક્લિયર નહીં થાય. એટલા માટે આ સંબંધ એટલે શું? પુષ્ટિ માર્ગમાં 4 પ્રકારના મુખ્ય સંબંધ છે. દાસ્ય ભાવ, હું પ્રભુનો દાસ છું. વાત્સલ્ય ભાવ, પ્રભુ મારા પુત્ર છે. દાસ્ય ભાવ એટલે કોના જેવો? હનુમાનજી જેવો. વાત્સલ્ય ભાવ એટલે યશોદાજી જેવો. સખ્ય ભાવ એટલે ઉદ્ધવજી અને અર્જુનજી જેવો. અને માધુર્ય ભાવ એટલે રાધિકાજી એટલે ગોપિકાઓ છે. આ 4 ભાવ મુખ્ય છે. પરંતુ ભક્તિમાં સૌથી પહેલી વાત જો આવે તો ભગવાન સાથેનો મારો સંબંધ કયો છે. સંબંધ આવ્યો ટુ બી રિલેટેડ. જ્યારે આપણો જન્મ થાય પછી જ બધા સંબંધો બંધાય છે. આ મા છે, આ પિતા છે, આ કાકા છે, આ માસી છે વગેરે. અને જેવી રીતે ભગવાન સાથેનો આપણે આપણા તત્વને જાણ્યા પછી ભગવાન સાથેનો મારો સંબંધ કયો છે, તો આપણો સંબંધ કેવો હતો ભગવાનની સાથે? શ્રી મહાપ્રભુજીએ જોયું કે જીવોનો સંબંધ પરમાત્મા સાથે યાચક અને દાતા જેવો છે, ભિખારી જેવો છે. એ ભગવાનની પાસે માગતો જ રહ્યો છે. આ આપણી અવસ્થા હતી. કોઈ પણ પ્રભુ તમારી પાસે માગવા માટે લોકો તમારી પાસે આવે છે, બાકી પ્રેમથી આવતા નથી. તમારી પાસે માગણી કરવા માટે તમારી પાસે લોકો આવતા હોય છે. એટલે ભક્તિમાં પહેલું આપણે ભગવાન સાથે કયો સંબંધથી જોડાઈએ છીએ? ભગવાન, આપ દાતા છો અને હું ભિખારી છું, હું યાચક છું. પરંતુ સાચું કહું, આપણે સાચા પ્રામાણિક ભિખારી પણ નથી. પ્રામાણિક ભિખારી એને કહેવાય કે જે એકની પાસે જ માંગે, બધા પાસે માંગ ના કરે. આપણે એકની પાસે જ નથી માંગતા. આપણે તો જે આપણને આપે આપણો ભગવાન. આપણે ભગવાનની પાસે જ માગીએ છીએ એમ નથી. જે મને મદદ કરે એ મારો ભગવાન. એ પછી કોઈ પણ વ્યક્તિ હોય. એટલા માટે પહેલી પગથી એવી છે કે માગીશ તો ભગવાન આપની પાસે જ માગીશ. મારે બીજા પાસે માગવું જ નથી. ભલે ગમે તેવી સ્થિતિ આપશે પ્રભુ, કારણ કે માગવાનો આપણી પાસે જ હોય. કારણ કે ભલભલા લોકો માગતા રહેલા છે. એક ફકીર બાદશાહ પાસે ગયો માગવા માટે, અને બાદશાહ નમાજ અદા કરતો હતો અને ફકીર ત્યાંથી નીકળી ગયો. પછી નમાજ અદા થઈ એટલે બાદશાહે પેલા ફકીરને બોલાવ્યો, બોલ શું કામ છે? આમ તો આવ્યો તો માગવા માટે, પણ અહીંયા આવીને જોયો કે બાદશાહ પણ ભિખારી છે, તો તમે જ એની પાસે માગો છો, એની પાસે હું માગી લઈશ. મારે શા માટે તમારી પાસે માધ્યમ રાખવું પડે? એટલા માટે માગીશ તો પ્રભુ આપણી પાસે જ માગીશ. પછી વિચાર આવે, બહુ સંક્ષેપમાં સમજીએ છીએ. પછી વિચાર આવે, ભગવાન આપણી પાસે મેં શું માગ્યું હતું? ભૂખ, તરસ, ખાવાનું, બંગલો, ઐશ્વર્ય કશું જ નહોતું માગ્યું. તો પણ તે મને બધું જ આપ્યું છે. તો ભગવાન તારી પાસે માગવાની જરૂર નથી. એટલા માટે મારી ઈચ્છા એવી છે, પ્રભુ હું તમારી સેવા કરીશ, તમારું કામ કરીશ, અને તમે જે વળતર રૂપે આપશો તે લઈશ, માગીશ નહીં. તો બીજી પંક્તિ પર શું આવ્યો? ભગવાન યાચક અને દાતાનો સંબંધ ભૂલી જાય. અને આપણો બીજો સ્ટેપ આવ્યો, ભગવાન મારે તમારું કંઈક કાર્ય કરવું છે, તમારી સેવા કરવી છે, અને પછી તમે આપશો તે લઈશ. કારણ કે પ્રભુ આપ સ્વામી છો, હું તમારો દાસ છું. હું તમારો, કબીર સાહેબ કહે છે, મેં ગુલામ તેરા, તો સાહિબ મેરા. તમે સાહેબ છો, હું તમારો દાસ છું, તમારો ગુલામ છું. માટે પ્રભુ તમારું કામ કરીશ ને આપશો તે લઈશ. પછી પાછો વિચાર આવે, પ્રભુ
વ્યવહારમાં તો માલિકનું રહેવાનું જુદું હોય અને મજૂરનું રહેવાનું જુદું હોય, નોકરનું. પણ અહીંયા તો આપણે એક જ બંગલામાં રહીએ છીએ. હું જેમાં રહું છું એમાં જ તમે રહો છો. તો માલિક અને શેઠ કોઈ દિવસ સાથે રહે તો તમે તો કોઈ દિવસ મને મજૂર કે નોકર ગણ્યો જ નથી. તો પ્રભુ હવે એક વસ્તુ છે કે પ્રભુ આ સંસારમાં હું ફસાયેલો છું ને તમે ઉદ્ધાર આપશો. આ ત્રીજો સ્ટેપ. હું આ સંસારમાં ફસાયેલો છું ને તમે મારા ઉદ્ધારક છો. તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. મને તમે રસ્તો બતાવો. તમે મારા ગુરુ છો, હું તમારો શિષ્ય છું. સેવા એટલે એ સંબંધ આવે. અને પછી જેવી રીતે ગીતામાં શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, અને પછી એમ થાય પ્રભુ શિષ્ય તો બનો છું, તમારો સેવક બનો છું, પરંતુ મને એનાથી એક ઉપરનો સંબંધ જોઈએ છે. પ્રભુ સેવક અને શિષ્ય અને ગુરુ વચ્ચે એક આદર હોય, એનાથી જેમ તેમ વર્તન ના થાય. એટલા માટે પ્રભુ મને તો તમારા ખોળામાં બેસવું છે અથવા મારા ખોળામાં તમને બેસાડવા છે. એટલા માટે પ્રભુ હું તમારો પુત્ર થઉં અથવા તમે મારા પુત્ર થાઓ. હું તમારો પુત્ર થઈ જાઉં તો તમારી ગોદમાં રમીશ, અને તમે મારા પુત્ર થશો તો યશોદાજીની જેમ તમને લાડ કરીશ. અને આ ભક્તિ આવે અને વાત્સલ્ય ભાવ કહેવાય. અને પછી વિચાર આવે કે પુત્ર તો એને કહેવાય કે જે પિતાની જવાબદારી સંભાળે. પ્રભુ મેં તમારી કઈ જવાબદારી સંભાળી છે? કશું જ સંભાળ્યું નથી. તો પુત્ર તરીકેની તમારી લાક્ષણિકતા નથી. અને બીજી વસ્તુ શું છે? પિતા બધી જ વાતો પુત્રને ન કહી શકે. એટલે ભગવાન તમારું ને મારા અંતરમાં કોઈ ભેદ ન રહેવો જોઈએ. એટલે ભગવાન તમેનો મિત્ર થઈ જઈએ તો કેવું? એટલે ભગવાનને કહે કે સખ્ય ભાવ, મિત્ર ભાવ, સખ્ય ઉદ્ધવજી જેમ, અર્જુનજી જેમ. અને સખ્ય ભાવ થયા પછી પાછો જીવને વિચાર આવે આ બ્રહ્મ સંબંધ મૂળ વસ્તુ છે. ભગવાન સાથેનો આપણો સંબંધ શ્રી મહાપ્રભુજીએ કેવો સ્થાપ્યો છે. આટલી અવસ્થામાંથી પસાર થતા અનેક જન્મોના અંતે આપણે જ્યારે પ્રભુને કહીએ કે મિત્ર સંબંધમાં તો શું છે? પરણ્યા પછી બંને જુદા હોય. મિત્રનું કુટુંબ જુદું, મારું કુટુંબ જુદું, બંનેના સુખ દુઃખ જુદા. તો ભગવાન હવે એવું કરવું છે, મારે તારા આપણાથી અભિન્ન થઈ જવું છે. મારે જરાક પણ આપણાથી ભેદ રાખવો નથી. એટલા માટે પ્રભુ હું સાહચર્ય સંબંધી આપણી સાથે જોડાઈ જાઉં. હું તમારી પત્ની થઉં અને તમે મારા પતિ થાઓ. હે નાથ, હે સ્વામી, તમે જ મારા પતિ છો. અને પતિ આ માધુર્ય સંબંધ છે. અને માધુર્ય સંબંધમાં પૂર્ણ સમર્પણ હોય છે. અને એ પૂર્ણ સમર્પણ એટલે બ્રહ્મ સંબંધે આધિ લૌકિક અલૌકિક લગ્ન છે જીવાત્માના પરમાત્માની સાથે. અને મહાપ્રભુજી અંતિમ અવસ્થા સમજાય કે જીવાત્મા ભગવાનને જ્યારે પોતાનું બધું જ સમર્પણ કરી દે છે ત્યારે લૌકિકમાં જેવી રીતે પતિ પત્નીનો સ્વીકાર કર્યા પછી પત્નીની બધી જ જવાબદારી પતિ સ્વીકારે છે, એવી રીતે ઠાકોરજીના અલૌકિક લગ્નમાં મારી બધી જ જવાબદારી પ્રભુ આપને સોંપો છો. પ્રભુ સ્વીકારે છે. અને અદ્ભુત અને અલૌકિક લગ્ન થાય ત્યારે પત્નીની ફરજ છે કે પૂર્ણપણે પતિને પ્રામાણિક રહેવું. અને પતિને પ્રામાણિક રહેવા માટે શું કરવું પડે? તો સાક્ષાત પતિ હોય તો સેવા, અને પતિ ન હોય તો તેમનું સ્મરણ. સેવા પ્રત્યક્ષમાં સેવા, અને સેવા ન થઈ શકતી હોય ને પતિ બહાર હોય તો બીજાનું સ્મરણ કરું તો વ્યભિચાર થાય. એટલે પતિનું જ સ્મરણ, પતિની જ સેવા. આ બ્રહ્મ સંબંધ લીધા પછી જીવના બે કર્તવ્ય છે. અને એ કર્તવ્ય જે પાડે છે એને શ્રી મહાપ્રભુજી કહું બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહજીવયો સર્વદોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃત. અને પછી ઠાકોરજી તો અંતર્ધ્યાન થયા. રાત્રિનો સમય પૂરો થયો. મહાપ્રભુજીને આજે ઊંઘ આવી. હમણાં સુધી ચિંતામાં ઊંઘ નહોતી આવતી, હવે ચિંતનમાં ઊંઘ ના. બાકીનો સમય અને પ્રભાત થયો. અને પ્રભાત થયો એટલે એમની પાસે દામોદરદાસ હરસાણી સૂતેલા હતા, એમના સેવક.
દમલા ઉઠ. એકદમ જ્યારે ખુશીના સમાચાર હોય ને ત્યારે કોઈ સાથે શેર કરવાનું બહુ મન થાય. દમલા ઉઠ. દમલાજી પ્રભુજી ગુરુ જાગતા અને દમલાજી થોડા સુવે. દમલાજીને ઉઠાડ્યા. તેને કશું સુન્યો. આ મધ્યરાત્રિ જે ઘટના થઈ તે સાંભળ્યું ખરું? પ્રભુ સાથેનો સંવાદ. હવે જો આના ઉપર તો શ્રી હરિરાય મહાપ્રભુજીએ ભાવ પ્રકાશમાં ખૂબ સુંદર ચિંતન કર્યું છે. માત્ર આની હિન્ટ આપી દો. તેને કશું સુન્યો. હવે દમલાજી જાગતા જ હતા, એમણે બધું જ જોયું. ઠાકોરજી અને વલ્લભનું મિલન જોયું, બંનેનો વાર્તાલાપ સાંભળ્યો. હવે દમલાજી સામે બે પ્રશ્ન આવે. ગુરુ પૂછે છે તે કંઈ સાંભળ્યો? હવે ના પાડો તો જુઠ્ઠું બોલવાનો દોષ થાય, કે ના નથી સાંભળ્યો તો અસત્ય ઉચ્ચારણ કરવાનું થાય. અને સાંભળ્યું એમ કહું તો પછી હવે મારે મહાપ્રભુજી પાસે કશું ગ્રહણ જ નથી કરવાનું. મેં સીધું જ સાંભળી લીધું ભગવાન પાસે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, દમલાજી કહે છે, સુન્યો સહી મગર સમજ્યો નહીં. સાંભળ્યું ખરું પણ મને કંઈ ખબર ના પડી. તમારા બંનેની ભાષા કેવી હતી, કયા કોડ વર્ડ હતા, હું કશું જ સમજ્યો. અને પછી મહાપ્રભુજી કહ્યું, સારું, તું નથી સમજ્યો તો હું તને સમજાવું છું. અને પહેલો બ્રહ્મ સંબંધ 12ના દિવસ આ ભૂતલ ઉપર શ્રી મહાપ્રભુજીએ પોતાના અંતરંગ સેવક દામોદરદાસ હર્ષાણીજીને કરાવ્યો. દમલાજા સ્નાન કરી આવ્યા યમુનાજીમાં અને તુલસીદલ આપીને ભગવાનની સાથે જે વાતો થઈ હતી એ રીતે એમને પોતાનું બધું જ સમર્પણ કરવાનું દમલાજીને કહ્યું. અને આ બ્રહ્મ સંબંધ દમલાજીને મળ્યો. અને પછી તો બહુ વાત છે એની રહસ્યની. અને પવિત્ર શા માટે ઠાકોરજીને ધરવા જોઈએ એ બધી વાતો આપણે આવતીકાલના પુષ્ટિ સત્સંગમાં 4:30 વાગે ઓનલાઈન કરીશું. આપણે આટલો સમજીએ, દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામું પયાંતિ તે. એ વ્યક્તિને હું બુદ્ધિ યોગનું દાન આપું છું. એટલા માટે આપું છું કે આપણને પ્રભુએ પોતાની પાસે બોલાવવા છે. અને પ્રભુએ આ બુદ્ધિ યોગનું દાન જેવી રીતે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીને ગોવિંદ ઘાટ આપ્યો એ જ વાત આપણે આજે સમજવાની હતી. 10મા શ્લોક 11મા શ્લોકમાં ભગવાન શું કહે છે એ આવતા રવિવારે આવીશું.